દામનગરમાં સત્યનારાયણ આશ્રમ બજરંગદાસ બાપાની મડોલી સહિતના ધર્મસ્થાનોમાં ઉજવણી। દામનગરના સત્યનારાયણ આશ્રમ શ્રી નૂરસિંહજી મંદિર, બજરંગદાસ બાપાની મઢુલી, શ્રી ગાયત્રી મંદિર, શ્રી કુમનાથ મહાદેવ, શ્રી વૈજનાથ મહાદેવ સહિતના ધર્મસ્થાનોમાં વ્યાસ પૂર્ણિમાની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી। ઠેર ઠેર દર્શન, પૂજન અર્ચન સાથે ભજન ભોજનની આલેખ જગાવતા જંગમી તીર્થકર સમા પૂજ્ય સંતો અને સતીરત્નોના સાનિધ્યમાં શ્રદ્ધાળુ ભાવિકોને આદર્શ માનવના આશીષ પાઠવ્યા હતા। અજ્ઞાનના અંધારાને દૂર કરી સર્વપ્રકાશ ફેલાવજો પૂજ્ય ષડદર્શનાચાર્ય ભક્તિગીરી માતાજીએ સંદેશ આપ્યો હતો। ભગવાન શ્રી નૂરસિંહજી મંદિરમાં પૂજ્ય શાસ્ત્રી પરિવારનું દિવ્ય સત્સંગ, વિદ્વાન ભગવતાચાર્ય કપિલ મુનિ મહારાજનું મનનીય વક્તવ્ય, સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા શ્રવણો માટે સર્વનો સમાવેશ કરજો, બધાને સાથે લઈને ચાલજો નો સંદેશ પૂજ્ય ભગવતાચાર્ય કપિલભાઈ જોશી અને નયનભાઈ જોશીએ આપ્યો હતો। પ્રભુ અને પ્રાર્થના ક્યારેય ભૂલવી નહીં નો હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો।